આજે તો મારી ખુશીનો પાર ન હતો. કોલેજથી ઘરે આવ્યો એ દિવસે મારા ચહેરા પર એક અલગ જ ખુશી હતી. ઘરના સભ્યોએ પૂછ્યું મારી ખુશીનું રાજ. અરે કેમ કહું કે મળી હતી એક નવી નજર આજ. તમે સમજી તો ગયા હશો. એમાં થયું એમ કે આજે મેં એક છોકરીને જોઈ જે મારી જ કોલેજમાં હતી પણ મને એની જાણ ન હતી. એને જોઈને થઈ ગયું કે ભગવાને આને મારા માટે જ બનાવી છે. જેનું નામ હતું રિદ્ધિ. હું વહેમમાં હતો કે મારી કોલેજમાં કોઈ સારી છોકરી જ નહીં રહી પણ હવે એને જોઈને મારો વહેમ દૂર થઈ ગયો. એ જોવામાં કોઈ રૂપની અવતાર ન હતી પણ બીજાથી કંઈક અલગ હતું. કહેવાય ને સમથિંગ મેજિકલ, બસ એવું જ કંઈક હતું. મેં બીજા દિવસ શ્રી ફિલ્ડિંગ ભરવાની ચાલુ કરી દીધી. એ મારા સંપૂર્ણ દિલ દિમાગમાં બેસી ગઈ હતી. બનાવીશ એને જ મારા ઘરની વહુરાની વિચારી લીધું હતું મેં ભારી. એમ કહેવાય ને પહેલી નજરમાં જ દિલમાં ઉતરી ગયા હોય એવું જ કંઈક હતું. પછી શું મેં એના વિશે માહિતી કાઢવાની શરૂ કરી દીધી. કોલેજમાં આમ થોડું ચાલે આપણું એટલે કોઈ અભિમાન નહીં પણ જે કહીએ એ થઈ જાય ખરી. પણ બીજા જ દિવસે મારા બધા અરમાનો પર પાણી ફરી ગયા. કારણ કે મારા શુભચિંતકોના કહેવા અનુસાર એ રિદ્ધિને પહેલેથી જ બોયફ્રેન્ડ હતો અને બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. વાત તો ત્યાં સુધીની થઈ રહી હતી કે લગ્ન પણ એકબીજા જોડે જ કરવાના છે. સાથે થારો કોઈ પ્યાસાને પાણીની બોટલ તો આપે પણ એ ખાલી હોય અને જે અનુભવાય એ જ અનુભવી રહ્યો હતો. જો કે હું પણ ઠોઠ હતો એમ જ જવા દઉં એમાંનો ન હતો. હું સામેથી એને મળવા ગયો. હું માઇક્રોમાં હતો અને એકમાં અમારે બંનેને કોઈ દૂર સુધી છેદા અદેતો નહીં પણ મેંગડાદા. હિંમત કરીને ગયો એની પાસે. લાર હાઈ આઈ કેમિસ્ટ્રી મુસવે. રિદ્ધિ હા કેમ? એના પહેલાં જવાબથી જ ખબર પડી ગઈ તી આ આસાનીથી માનવામાં આવે અને નથી. પણ તારો ભાઈ પણ સખ્ત હતો જો કે. એની સામે પીંગળી ગયેલો. મેં પણ વટથી કહ્યું, નીલ હા તો તારે કોઈ બુકની જરૂર હોય તો કહેજે. રિદ્ધિ ઓપ તું પેલા તો છે કોણ અને મારે તારી પાસે કેમ બુક લેવા આવવું પડે? નીલ આખી કોલેજ મને નીલમેલ અધોરેખિત અવિયાથી ઓળખે છે. કોઈને પણ પૂછીશ તો કહી દેશે. રિદ્ધિ પણ હું નહીં ઓળખતી તો આગળ વધો. તારા ભાઈની કોઈ દિવસ આટલા હદે કોઈએ બેઇજ્જતી નથી કરી પણ કહેવાય છે ને પ્રેમ ન કર્યું હોય એ કરાવે જ. હા નીલ, એટલે આ તો મને થયું કે મારી પાસે પાછલા વર્ષના ટોપરની બુક્સ છે. હું માઇક્રોમાં છું, મારે કોઈ જરૂર નથી તો તારે કંઈ કામ આવી જાય. અમારી કોલેજમાં બુક સબમિશન ખૂબ જ મહત્વ ધરાવતું હતું અને રિદ્ધિને હજુ બધી બુક પૂરી કરવાની બાકી હતી તો તીર નિશાના પર લાગી ગયું. રિદ્ધિ સાચે તારી પાસે ટોપરની બુક છે? નીલ હા પણ તારે ક્યાં જરૂર છે? હું તો ચાલ્યો. હવે ભાઈ પાછો એના વટમાં. રિદ્ધિ અરે નીલ તને તો બહુ જલ્દી ખોટું લાગી જાય. તારે તો એ બુક કંઈ કામની નથી તો મને આપી દે પ્લીઝ. નીલ સારું કાલે લેતો આવીશ. રિદ્ધિ આવડા મોટા કેમ્પસમાં ક્યાં શોધીશ તને? એવું કર તારો નંબર આપ, કાલે હું તને ફોન કરીશ. વર્કસ શોર્ટ આ તો નંબર માગ્યા વગર જ મળી ગયો. અને કોઈ છોકરી પહેલી મુલાકાતમાં નંબર માગે એ ખુશી કેટલી હોય એ અમારા જેવા સિંગલને જ ખબર હોય. નાઈ દોસ્તોલક હું ફૂલ મૂડમાં આવી ગયો, નંબર આપી દીધો. પણ ત્યાં જ એનો ખડૂસ BF આવી ગયો જેનું નામ પાર્થ હતું. પાર્થ અલ બાબુ કોણ છે તું અને એના નંબરનું તારે શું કામ છે? નીલ મનમાં અલા કાળમુદ્દા થોડા સમય પછી આવ્યો હોત તો તારા બાપાનું કંઈ જાત. રિદ્ધિ અરે કંઈ નહીં, બસ મારે બુક લેવી હતી એટલે. પાર્થ એટલું આ તારા ગ્રુપમાં છે? મેં આને કોઈ દિવસ જોયો તો નથી તમારા કોઈ જોડે. રિદ્ધિ અરે ના એ માઇક્રોમાં છે, એની પાસે કેમિસ્ટ્રીની બધી બુક્સ પડી છે અને મારે જરૂર છે તો એ જ આપવા આવ્યો હતો. પાર્થ ઓહો, એટલે ભાઈ એ તારા વિશે બધી માહિતી કાઢી લાગે છે. બાકી માઇક્રોવાળાને તારા વિશે થોડી ખબર હોય. નીલ આ ભાઈ રિદ્ધિના ગ્રુપમાં શ્વેતા કરીને છે એને મને કહ્યું બરાબર. પાર્થ જે હોય તે છોડ, તું મને નંબર આપી દે, હું લઈ લઈશ તારી પાસેથી બુક્સ. કેમ બરાબર ને રિદ્ધિ? રિદ્ધિ હા બરાબર.